हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम हे परमात्मा, हे नारायण प्रभु, बोलिए भागवत स्वरूप भगवान की जय। अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। अर्थात अज्ञान रूपी अंधकार माथी ज्ञान रूपी अंजन ने सड़ी थी જે આંધળા બનેલા છે એની આંખોમાં અંજન આંધીને અમારું બધાયનું આપણું બધાયનું અજ્ઞાન રૂપ અંધકાર એને નષ્ટ કરનારા એવા આપણા બધાયના સદગુરુ જેમને વારંવાર નમસ્કાર કરીએ છીએ। श्री शुक उवाच मनु भगवाननी एक बीजी पुत्री आकृति એના લગ્ન રુચિ ઋષિ સાથે થયા। લગ્ન સમયે એવી શરત રાખી હતી કે દીકરીને પુત્ર જન્મ થાય પેલો પુત્ર તો એ દીકરીના પિતા એટલે મનુ ભગવાનને સોંપી દેવો। આવો પુત્ર ન હોય ને ત્યારે સંકલ્પ કરીને આવી શરતે મોટી દીકરીના લગ્ન કરવામાં આવે એને પુત્રિકા ધર્મથી વિવાહ કર્યા એવું કહેવાય છે। ના, અમે એવું નથી ભાઈ, અમારે પણ 4 દીકરીઓ, મોટી દીકરીના વિવાહ કર્યા તો ના ના એવી રીતે નથી કોઈ શરત રાખી। અને પાછો એને પુત્ર પેલે ખોળે થયો છે અને એવી શરત રાખી હોય તો અહીંયા અમારે ત્યાં ન હોય। એટલે મનુ ભગવાન
એમને પહેલો પુત્ર થયો, એનું નામ યજ્ઞ રાખ્યું. અને એ યજ્ઞ એ હવે પછી મનુ ભગવાનનો જ દીકરો તરીકે ઓળખાય છે. અને બધા યજ્ઞને મનુ ભગવાનનો દીકરો ઓળખે છે. પછી તો બીજી એક કન્યા થઈ છે આ આકૃતિને, એનું નામ દક્ષિણા રાખ્યું છે. આ યજ્ઞ અને દક્ષિણા, યજ્ઞ મનુ ભગવાનને ત્યાં અને દક્ષિણા આ દીકરીને ત્યાં. તો એ બંનેના પણ વિવાહ કર્યા છે. અભિગમ એવો છે વાલા ભક્તો કે દીકરીને અજાયણામાં પરણાવવાથી ભવિષ્યમાં તકલીફ થાય અને ભવિષ્યની તકલીફ દૂર કરવા જ. અને તમે જુઓ તો આજે તો મામા ફઈના દીકરાઓ સંતાનો પણ પરણાવવામાં આવે છે. યજ્ઞ ભગવાન અને દક્ષિણા એ બે આમ તો સગા ભાઈ બહેન કહેવાય. એમના લગ્ન થઈ ન શકે ભાઈ બહેન, બેયના માતા પિતા એક જ છે. પણ તોય ભાગવત આપણને શીખવે કે કોઈ નિયમ, કોઈ રૂઢિ એમાં વિચારવું નહીં. જેમાં કલ્યાણ દેખાતું હોય આપણને, આપણું પોતાનું, એવું આપણે કરવું. એનું નામ જ ભાગવત. અને આ તમે પણ ઘણી કથામાં નહીં સાંભળ્યું હોય કે મોજ પડે એમ કરવું, આનંદ થાય એમ કરવું. ભાઈ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. પછી તો ઘણાને જમવામાં આનંદ મળે તો જયમાં કરે, ઘણાને ધન કમાવામાં આનંદ મળે તો ઘણા ધન કમાય, ઘણાને કથા કરવામાં આનંદ મળે તો કથા કરે, ઘણાને કથા સાંભળવામાં આનંદ મળે તો કથા સાંભળવા જાય. આવી રીતે મુખ્ય બોધ આપણને બધાને એવો આપ્યો છે કે દુઃખી ન થવા. ઉપવાસ ન થઈ શકે તો ઉપવાસ ન કરવા, એકટા ના કરવા. આ અન્નપૂર્ણા માતાજીનું વ્રત ચાલુ છે તો એકટા ના કરવા, ઉપવાસ ન કરવા. અને વાલા ભક્તો 21 દિવસ ન થઈ શકે તો 15, 14, 7 આવી રીતે જેમ મોજ પડે એમ કરવું. અલ્ટિમેટ એમ ઇઝ એન્જોયમેન્ટ ઓનલી. બસ આનંદ કરવો. પણ આનો અર્થ એવો નહીં કરવાનો કે આનંદ કરવાના બહાને પણ કોઈએ અધર્મ કરવા, અન્યાય કરવો, ત્રાસ આપવો, એવો અર્થ નથી કરવાનો. આનંદ કરવો એટલે આ તો બધું ધર્મનું તો ફરજિયાત.
વાલા ભક્તો, એકવાર નારાયણ 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 નારદજી કૈલાસમાં પહોંચ્યા. મહાદેવજી તો સમાધિમાં હતા. મહાદેવજી એમના પત્ની એમણે નારદજીને આવકાર્યા, સન્માન કર્યું. નારદજીએ કહ્યું, દેવી, મને બહુ ભૂખ લાગી છે. મારી પાસે આ થોડાક ચણા મુઠ્ઠીમાં લાવ્યો છું, તો આ ચણા તમે શેકી આપો, પછી મને ભોજન કરવામાં રસ જાગશે. એટલે દેવીએ કહ્યું, દેવર્ષિ, આ ચણા એ શેકી નથી શકાય એવા. આ ચણા તો લોઢાના ચણા છે, આને ન શેકી શકાય. નારદજીએ કહ્યું કે હમણાં તો મને સતી અનસુયા એમણે આ ચણા શેકી આપ્યા, તો તમારાથી નહીં શકાય. પછી તો નારદજી બ્રહ્મા વિષ્ણુ એમને ત્યાં પણ ગયા. એમની પત્નીઓ એમણે પણ ચણા શેકી આપવાની ના પાડી. લોઢાના ચણા શેકી ન શકાય. પણ નારદજી એની વાત આ ત્રણેય ભગવાનના પત્નીઓને ગમી તો નહીં જ. એટલે એમણે કહ્યું, તમે અનસુયાની પરીક્ષા કરવા જાઓ. સતીત્વની પરીક્ષા ન કરાય. ત્રણેય ભગવાને સમજાયું, પણ નથી સમજ્યા પત્નીઓ. આ તો સ્ત્રી હટ. આ સ્ત્રી હટ, રાજ હટ, જોગી હટ એ એવા પ્રકારની હટ છે કે એને તાબે મોટે ભાગે થવું પડે. અને ત્રણેય ભગવાન ઈરાદો એક જ. પહોંચી ગયા સતી અનસુયાને આંગણે, એના આશ્રમમાં. સતી અનસુયાને દ્વાર રે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રણે દેવોએ મળી લીધો સાધુનો વેશ. અલખ ધણી ઉભા રહ્યા, ભિક્ષા દ્યો ને મોરી માત રે. વંદન કરી માતા અનસુયા આવ્યા કુટીરની માય રે. કંદમૂળ ફળ લઈ આવ્યા માતાજી, ભિક્ષા લ્યો ને મહારાજ રે. માતા તમારી ભિક્ષા નો લઈએ, રાખી છે એવી ટેક રે. સતી અનસુયા તો મૂંઝાણા.
ભિક્ષા તમારે જો દેવી હોય તો વસ્ત્રોનો કરો ત્યાગ રે. તુરત જ સતી અનસૂયા એમણે અત્રિ ઋષિને સંકલ્પ કરીને પ્રેરણા લીધી. જળની અંજલિ છાટી ત્રણેય ભગવાનને નાના નાના બાળકો બનાવી દીધા અને પછી વસ્ત્રનો ત્યાગ કર્યો. આ મહિલા સ્ત્રી એને વસ્ત્રનો ત્યાગ કરીને નાના નાના બાળક એમને ભિક્ષા આપી. શેની ભિક્ષા? નાના બાળકને શેની ભિક્ષા તમે આપો? એમને તો એટલે એમને પૈપાન કરાવ્યું. આ પૈપાન કરાવવાની ભિક્ષા એ સતી અનસૂયાએ આપી. બહુ સંતોષ થયો બધાય દેવોને અને બધાય દેવો ત્રણેય એને નાના નાના બાળકોને પારણામાં સુવડાવી દીધા. ત્રણેય ભગવાનના પત્નીઓ એ ત્યાં આવી ગયા અને વિનંતી કરી કે અમારા પતિદેવોને આપ જેવા હતા એવા કરી આપો, અમને સોંપી આપો. ત્રણેય ભગવાન એમણે પત્ની સહિત દર્શન આપ્યા છે. ત્રણેય ભગવાને એક એક અંશ પ્રગટ કરી અને દત્ત, દુર્વાસા, ચંદ્ર આ ત્રણ ઉત્પન્ન કરી આપ્યા સંતાનો. એ ત્રણેય એની પણ એક શક્તિ બની. ચોથી એ દત્તાત્રેય પરંપરા કહેવાય છે. બોલીએ દત્ત દુર્વાસા ચંદ્રમા કી જય. દત્તાત્રેય ભગવાન કી જય. આ દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્યની કથા કેવા વાળા એટલે અમે વક્તાઓ, સાંભળનારા એટલે આપ સર્વે શ્રોતાઓ એનું જીવન ધન્ય ધન્ય બને છે. એના જીવનમાં સતત હંમેશા કાયમી સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે. આ મહાદેવજીને દક્ષએ પરણાવી એ સતી એનું નામ. આ સતી એમણે કોઈ ચમત્કાર નથી કર્યા, કોઈ પ્રકારના, પણ આપણે એમને સતી તરીકે જ બધા ઓળખે છે. એકવાર બ્રાહ્મણો, ઋષિઓ, બ્રહ્માજી બધાય 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ શરૂ કર્યો. એમાં અચાનક આ દક્ષ આવી ગયા.
દક્ષને જોઈને બધાએ માન સન્માન આપ્યું છે. બ્રહ્માજી એ યજ્ઞના કાર્યમાં વ્યસ્ત હતા અને એ તો પરમ પિતા કહેવાય, એટલે એની કોઈ બહુ કસૂર ન કાઢી શકાય આ દક્ષથી. એટલે એનું દરગુજર કર્યું છે, ધ્યાનમાં જ ન લીધું. એ તો પરમ પિતા, એના તો આશીર્વાદ લેવાના હોય. પણ મહાદેવજી એ સમાધિમાં હતા, કોઈ નોંધ લઈ શક્યા નહીં. એના વિશે નેગેટિવ વિચાર કર્યા દક્ષએ કે એ તો ઢોંગ કરે છે, સમાધિમાં નથી. એને અને એ મારો જમાઈ છે, એમણે હંમેશા મારું માન સન્માન જળવાય એવું જ કરવું એનો ધર્મ છે. જમાઈ એ સસરાની સાસુની ગમે તેટલી સેવા પૂજા કરે, માન સન્માન કરે, તોય ઓછું પડે વાલા ભક્તો. કારણ કે દીકરી કલેજાનો ટુકડો એ મોટી કરીને સંસ્કાર આપીને શોધતી હોય છે. એનો ઉપકાર ક્યારેય પૂરો ન થાય. પણ જેને નેગેટિવ વિચાર કરવાના હોય એને તો આવી વાત ક્યાંથી સમજાય? દક્ષએ બધાયનું ધ્યાન ખેંચ્યું અને કહ્યું કે આ મહાદેવ એમને કોઈ યજ્ઞમાં સ્થાન આપશો નહીં. આ મહાદેવને કોઈ યજ્ઞમાં ભાગ પણ રાખો નહીં. મહાદેવજીએ તો કાંઈ નોંધ ન લીધી. પણ એમના ગણો એમનાથી સહન ન થયું. ના નીચે રાખો. તમે કેટલી મૂકી દો, અહીંયા મૂકી દે નથી કઈ બહુ. તમે હા આમ જો ભાઈ, અહીંયા આવો. બોક્સ નીચેથી બોક્સ હાજર હાજર. એટલે આ તમને ભગવાને મોકલ્યા અને ભગવાનની કૃપા છે કે આ દિવ્ય પ્રસાદ આ જેને બોલાવે એ જ આવે. ભાનું કોઈ પણ હોય, કામ કોઈ પણ હોય, પણ આ તો ભાગવતની કથા એ બધાને નથી મળતી ભાઈ. આ તો જેને ભગવાન આ બોલાવે એ જ આ કથામાં આવી શકે. તમને ભગવાન ના ત્યાં રાખો, ના ના નો હોય, નો તો જ થાય. ના ના ન થાય. આ તો કથા તો વ્યાસ શાસન છે. એટલે તમને ભગવાન તમને બહુ આનંદ અને સુખ આપશે. અને તમે આજે કિંમત કરી એટલે એ થઈ ગયું કહેવાય. અને પછી અમે બધું ગ્રહણ કરી લેશું. હાજી હાજી. એટલે આ દક્ષ એની કથા કે એમના ગણોએ કહ્યું કે મહાદેવજીને કોઈ અપરાધી ગણશો તો તમે પણ પાપના ભાગીદાર થશો.
દક્ષને અભિમાન આવ્યું છે એટલે એનું આ યજ્ઞનું પણ ટૂંક સમયમાં પતન થશે, વિધ્વંસ થશે, નાશ થશે. અને આ તમે બધા મૌન રહીને દક્ષને ટેકો આપ્યો છે તો તમે બધા પણ અપરાધી બનશો. આ વિદ્યા વેચીને તમારે પેટ ભરવું પડશે. આ દક્ષના ગણોએ આવો શ્રાપ દીધો. એમાં ભૃગુ ઋષિ એમણે વાંધો ઉઠાવ્યો. એમણે કહ્યું દક્ષ બ્રાહ્મણ છે, મહાદેવ દક્ષના જમાય છે, એ બંને નો શ્રાપ, એની જાહેરાત તો ગણ એમણે શા માટે આવો શ્રાપ દેવો? ગણોને કોઈ અધિકાર મળતો નથી શ્રાપ આપવાનો. એટલે આમ છતાંય ગણોએ શ્રાપ આપ્યો છે. તો ભૃગુ ઋષિ કહે, હે ગણો, ભૂત પ્રેત તમારા દેવો થશે, તમે પાખંડી થશો. પરમ પિતા બ્રહ્મા દક્ષને યજ્ઞનો અધિપતિ નિમ્યો. એના કારણથી એને અભિમાન આવ્યું છે. અભિમાન તો જ આવે કે જો કોઈ પદ મળે, સત્તા મળે, ધન મળે અને વધારે પડતું માન સન્માન મળે તો અભિમાન આવે. કારણ કે કળિયુગ છે ને. પણ ભક્તનું અભિમાન ભગવાન તરત જ નાશ કરે છે. મહાદેવજી તો સમાધિમાંથી જાગ્યા અને એ તો તરત જ સ્થાન છોડીને જતા રહ્યા. તકરાર થાય ને ત્યારે ખાસ ધ્યાન રાખવું કે સ્થાન છોડીને જતું રહેવું, તકરાર કરવી નહીં. આવો દિવ્ય ઉપદેશ આપ્યો છે. આ મહાદેવજી છે ને એને બહુ જ ભાગવત કથામાં પ્રીતિ છે, ભાગવત કથામાં પ્રેમ છે બહુ જ. અને કૈલાશ પર્વત થી દંડકારણ્ય સુધી એટલે કુંભજ ઋષિના આશ્રમ સુધી મહાદેવજી એ પગે ચાલીને ગયા છે વાલા ભક્તો. અને આ વર્તન એને ભાગવત તરફ દિવ્ય પ્રેમ કહેવાય છે. આ મહાદેવજી એના સિવાય કોઈ ભાગવતને આટલું બધું નથી પસંદ કરી શકતા. સતીને તો અભિમાન હતું એટલે એને કથાની કોઈ અસર ન થઈ. કથામાં હવે પછી શું આવે છે એની ખબર હોય. એ અભિમાન પણ આ ભાગવત કે ભગવાન સહન નથી કરતા. આ ભાગવતના વક્તા એ વંદનીય છે. કોઈ પણ વક્તા હોય ને ભાગવત વાંચે, ભાગવત કહે તો બધા વક્તાઓ વાલા ભક્તો એ પરમાત્માની કૃપાથી જ કથા કહેતા હોય છે. અને એમની કથા, એમની વાણી, એમની બુદ્ધિ એને વંદન કરવા એવું ભાગવતકારો સૂચન કરે છે.
બધાને ભાગવતના વક્તાઓ વિષ્ણુ રૂપ જ કહેવાય છે. એને અંદરથી જેવી કથા કે એવી કથા કરાવનાર મહાદેવજી ને ભગવાન જ છે, આદિશક્તિ. તો એ વંદનીય છે, નિંદનીય નથી. માટે અમે તો આ ઉપરથી એવું પ્રસારણ કરવા માંગીએ છીએ કે કોઈ વક્તાની ભૂલ કાઢવી નહીં, એની ટીકા ટિપ્પણી કોમેન્ટ કરવી નહીં. કારણ કે वक्ता भी वही बनाते हैं और श्रोता भी वही बनाते हैं. वही એટલે કોણ? આદિશક્તિ મહાદેવજી. એની કૃપાથી જ વક્તા બની શકાય છે. માટે ટીકા ટિપ્પણ કોઈની ન કરવી, કુટુંબ સમાજ કોઈની ટીકા ન કરવી. કારણ કે રહેવું કેટલું, અને શા માટે બગાડવું? કોનાથી જગતમાં બગાડવું? એવો બોધ આપ્યો છે વાલા ભક્તો કે કોનાથી બગાડવું મારે, કોનાથી બગાડવું? જીવું થોડું ને મારે કોનાથી બગાડવું? એકલા આવ્યા એકલા જાઉં, આ દુનિયા છે મુસાફિર ખાનું. એ સુખમાં સુધેલા ને સિદ્ધને બગાડવું. જીવું થોડું ને જગતમાં કોનાથી બગાડવું? આ જીવનમાં આપણે જીવવું કેટલું ને વાત કેટલી વાલા ભક્તો. અને શા માટે કોઈની સાથે વેર? અને આપણે પ્રાર્થનામાં નથી કહેતા વેર હોના किसी का किसी से भावना मन में बदले की होना. કોઈની સાથે વેર ન રાખો, કોઈની સાથે દુશ્મની નહીં, કોઈની સાથે બદલો લેવાની ભાવના રાખવી નહીં, એમ કહેવામાં આવ્યું છે. એવો ઉપદેશ આપવામાં આવ્યો છે. કોણ છે વેરી? આપણને એમ કહેવામાં આવ્યું છે કે અને આવા જવાનું તો રહે છે. ભગવાનની કૃપા હોય તો જ કથા સાંભળી શકાય છે, નહીતર કથા સાંભળી શકાતી નથી, કથા પ્રાપ્ત નથી બની શકતી. કથામાં પંડાલમાં પણ આવી નથી શકાતું. આ તમારી ઉપર કૃપા છે એટલે તમે અહીંયા બેસીને કથા સાંભળો છો. અને આ વિસ્તારમાં આજુબાજુના પાડોશીઓ એમની ઉપર એક પ્રભુની કૃપા છે, તો એમને ઘરે આ કથા બાજુમાં હોય એને સાંભળવા મળે છે. એમનું જીવન પણ ધન્ય બને છે. મહાદેવજીએ સ્પેશિયલ કથા કરી સતીને સંભળાવા, પણ ત્યારે સતી એમણે કથામાં ધ્યાન ન રહ્યું અને એમણે પૂછ્યું, પ્રભુ આ બધા વિમાનમાં બેસીને ક્યાં જાય છે? ત્યારે મહાદેવજીએ કહ્યું કે હું આપને કથા સંભળાવું છું ભાગવતની, અને આપનું ધ્યાન કથામાં નથી. ત્યારે સતી કહે, મને ઉત્કંઠા જાગી છે. મહાદેવજીએ કથા સંભળાવવાનું બંધ કર્યું
અને એને કીધું કે આપના પિતા એમણે ઈરાદાપૂર્વક આપણને આમંત્રણ નથી આપ્યું એટલે જવાય નહીં. સતીએ કહ્યું કે દીકરીને પિતાને ઘરે જવામાં કોઈ આમંત્રણની જરૂર નથી. દીકરી ગમે ત્યારે પિતાને ઘેર જઈ શકે છે અને પિતા એનું પણ કહેવામાં આવ્યું છે કે દીકરીનું અપમાન થાય એવું ક્યારેય કરવું નહીં, નહીતર પરિણામ આવે. આ કથામાં આપણે હમણાં આવશે કે પિતા ઈરાદાપૂર્વક દીકરીનું અપમાન કરે તો પછી સારું પરિણામ નથી આવતું, બહુ ખરાબ પરિણામ ભોગવવા પડે છે. સતી એ ગયા પિતાને ઘરે. પેલા વેલા માને મળ્યા છે અને માં એમણે દીકરીને કહ્યું, આવી ગઈ બેટા? અને તું ધીરજ રાખજે. આને કહેવાય માં. માં સાચી સલાહ આપે ઈ જ માં. અને માની તુલનામાં કોઈ આવી શકે નહીં હો. એવો ભાવ રજૂ કર્યો છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ માં એની તુલનામાં કોઈ ન આવી શકે. આ એક સુંદર મજાની પંક્તિ. ધરતી માતાએ હશે ધ્રુજતી રે લોલ. આ ધરતીમાં ધરતીકંપ થાય છે, ધ્રુજારી થાય છે. અચડા અચૂક એક માં કરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. આ ગંગાના પાણી પણ એમાં વધારો ઘટાડો થાય, પણ સરખો છે પ્રેમ માનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. સતી હવે યજ્ઞ મંડપ પાસે, યજ્ઞ કુંડ પાસે, પિતા પાસે ગયા છે. સતીએ ધ્યાન ખેંચ્યું, પિતાજી હું આવી છું. પિતા તો વિમુખ થઈ ગયા, આમ ફરી ગયા. સતીએ માન્યું કે પિતાને ટેન્શન હશે બહુ કામગીરીનું, એટલે પિતા એ ફરી ગયા. એને ખબર નહીં હોય કે હું એમની દીકરી સતી આવી છું. સતી તો પાછા ઈ તરફ ગયા અને કહ્યું કે પિતાજી આપને પ્રણામ કરું છું, હું આપની દીકરી. ત્યારે પિતા એનાથી પણ વિમુખ બીજી બાજુ ફરી ગયા. હવે આ દીકરી એને થયું કે મારા પિતા અભિમાન વશ મારું અપમાન કરે છે, મારું માન સચવાય એવું નથી કરતા. વાલા ભક્તો, પિતા એને હંમેશા દીકરીનું માન
જળવાય એવું કરવું એ પિતાની ફરજ છે. એક પિતા એની આપણે જો વાત સંભળાવીએ તો એ આપને સમજાઈ જશે કે એક પિતા એને થોડી અનબન થઈ જમાઈ એની સાથે દીકરીઓ પણ રીસાણી પિતાથી દીકરીઓથી એવો ઉદ્ગાર નીકળી ગયો. એમાં મોટી દીકરી એને તો જ્યારે જમાઈ અને પિતા વચ્ચે પતિ અને પિતા વચ્ચે અનબન થઈ બોલવાનું થયું ત્યારે એમનાથી મોટી દીકરીથી કહેવાય ગયું કે તમે ન માનો એટલે પિતા અને પતિ તમે ન માનો અને બે જણા જીદ કર્યા કરો તો અમારે શું કરવું? આ દીકરીની વેદના, આ દીકરીની વાત પિતાને સોસરવી ઉતરી ગયો અને પિતા એમણે પાછો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. દીકરીનો, બીજી દીકરીનો, પણ દીકરી પણ હવે વિષાણી કહેવાય. એ પણ સંપર્ક મોબાઈલમાં પણ જવાબ ન આપે ત્યારે પિતાએ શું કરવું? પિતા તો વિદ્વાન, એનામાં મતિ, એનામાં બુદ્ધિ હોય એ પ્રમાણે એ તો કરે જ. પિતાએ બધું જ છોડી દીધું. સંપર્ક નથી થતો તો કાંઈ વાંધો નહીં. પિતા તો તરત જ દોડી દોડીને મોટી દીકરીને ત્યાં ગયા છે કે બેટા આ તારેથી આવો ઉદ્ગાર નીકળો એટલે અને હું નથી મારામાં સમજાતું એટલે મારામાં સમજણ નથી એટલે મેં એવું વર્તન કર્યું કહેવાય. તો એનાથી તો હું નારાજ છું. તો તું કે એવી રીતે અને જમાઈ એને પણ કહ્યું કે તમે કયો એવી રીતે, અમે વર્તન કરવા તૈયાર છીએ. તો આનું નામ પિતાનું યોગ્ય વર્તન કહેવાય વાલા ભક્તો. અને જમાઈ તો જમાઈ જ છે, એ તો દીકરા સમાન કહેવાય અને દીકરો જ કહેવાય ને. જે પિતાને પુત્ર સંતાન ન હોય તો એને તો આ જમાઈ જ દીકરો કહેવાય. દીકરી જમાઈ બધા ખુશ થયા અને પિતા રૂબરૂ આવ્યા, તાત્કાલિક દોડી આવ્યા. અમે વિષાણી એવી વાત એને અનુભૂતિ એવી થઈ એટલે તાત્કાલિક આવી ગયા અને પિતા પણ સમજી ગયા છે કે દીકરી એ પરમાત્માની કૃપા હોય તો જ જન્મ લે. અને એક એક દીકરી તો ખાસ બધાને હોવી જરૂરી એવું અમારું આ તબક્કે કહેવાનું છે કે દીકરી તો તુલસીનો ક્યારો કહેવાય. દીકરી જવાય એની સાથે ક્યારેય વૈમનસ્ય થાય, તકરાર થાય એવું કરાય નહીં. અને એક હાથ ચાલી ન પડે તો બીજો હાથ આપવો જ નહીં. બીજો હાથ એટલે પિતા. પિતા એ તો જતું જ કરવું. પિતા જતું ન કરે તો જીવન બગડે છે. પિતાનું
દીકરીનું, જમાઈનું અને આખા પરિવારનું. હવે દીકરી એને ખબર પડી ગઈ કે મારા પિતા દક્ષ મારું અપમાન કરે છે. એમણે જાહેરાત કરી, યજ્ઞમાં જેટલા હાજર હતા એટલા બધાને ધ્યાન ખેંચીને કે આ મારા પિતા, એને અભિમાન છે, એ મને માન સન્માન નથી આપતા. મારે આવા પિતાની દીકરી તરીકે નથી મારી જાતને આ દુનિયામાં ઓળખાવી કે હું દક્ષ પુત્રી, એમ હવે પછી મારે નથી ઓળખાવું. એટલે અને હું હવે અત્યારે જ આ પ્રાર્થના કરું છું અગ્નિદેવને. યજ્ઞ કુંડમાં અગ્નિ હતો ને, એમને પ્રાર્થના કરી કે હે અગ્નિદેવ, મારે નથી આ જીવવું અને જીવન ટૂંકાવી લેવું છે. આ સતી, આ દીકરી એના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો. ભાર 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 અગ્નિ, અને આખું શરીર એમનું બળવા લાગ્યું. મહાદેવજીને ખબર પડી કે દીકરી એમણે પોતાના શરીરનો નાશ કર્યો, આગમાં બળી ગઈ. મહાદેવજીને પણ ગુસ્સો આવ્યો. મહાદેવજી એમણે આ જમાઈ એમણે ગુસ્સો કરી અને એક રુદ્રગણ પ્રગટ કર્યો. રુદ્રગણને આજ્ઞા કરી કે જાઓ, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો, નાશ કરો. રુદ્રગણ તો યજ્ઞ સ્થળે પ્રગટ થયા. બધાના મુંડ મસ્તકો એ મંડીને હથિયારનો ઉપયોગ નથી કર્યો, એ બધાનો યજ્ઞ કુંડમાં ઉમી દીધા. યજ્ઞનો વિધ્વંસ થયો. શરીર, મહાદેવજી તો વિલાપ કરે છે. આ જમાઈ એ વિલાપ કરે, પત્ની ખોઈ. હવે પત્નીનો, સતીનો બળતો દેહ લઈ અને મહાદેવજી તો તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. અને પરમાત્મા એ પણ આવા કારણથી થોડા નારાજ થયા છે. મહાદેવજીનો ગુસ્સો આવી રીતનો વધારે સમય ન રહે, એટલે શાંત થાય એવું કરવા. પણ કોણ કેવી રીતે શાંત થાય? ત્યારે સ્તુતિ કરી છે આદ્ય શક્તિ માં દુર્ગાની. દુર્ગતિ નાશની દુર્ગા જય જય, કાલ વિનાશની કાલી જય જય. જય જય દુર્ગે જગદંબે ભવાની, સકલ મંગલ હરની દયાનિધિ. જય જય દુર્ગે જગદંબે ભવાની.
શુંભ નિશુંભ વિનાશની ભગવતી દેવ અમર પદ મહાકલ્યાણી જય જય દુર્ગે અંબે ભવાની કાલ વિનાશની કાલી જય જય પ્રભુ શ્રી એમણે આદ્યશક્તિ માતાની પ્રેરણાથી સુદર્શન ચક્રને આજ્ઞા કરી. એના મારફતે મહાદેવજીના હાથમાં સતીનો બળતો દેહ હતો, એના ટુકડા ટુકડા કર્યા. આ પૃથ્વી ઉપર જુદી જુદી જગ્યાએ આ સતીના બળતા દેહના ટુકડાઓ પડ્યા છે. મહાદેવજી તાંડવ નૃત્ય કરતા હતા ને, એટલે દરેક જગ્યાએ 51 જગ્યાએ ટુકડાઓ પડ્યા અને 51 જગ્યાએ આ શક્તિપીઠની સ્થાપના થઈ છે. અને એ દરેક જગ્યા એ ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે અને ભક્તોના સંકલ્પો પૂરા કરે છે. કુલ 51 જગ્યાએ આ શક્તિપીઠની સ્થાપના થઈ છે. જે જગ્યાએ સતીના દેહમાંથી જીભ પડી તે જગ્યાએ જ્વાલા માતા ઈ નામથી શક્તિપીઠ એની સ્થાપના થઈ છે. જે જગ્યાએ નેત્ર પડ્યા ત્યાં નૈના દેવી, જે જગ્યાએ ધડ પડ્યું ત્યાં ચામુંડા માતા, આવી રીતે. અને હૃદય પડ્યું એ જગ્યાએ વૈષ્ણવ દેવી, વિદ્યા પડી એ જગ્યાએ વિદ્યા દેવી. આમ જુદા જુદા નામથી શક્તિ પીઠની સ્થાપના થઈ છે. કામાખ્યા દેવી, કામાક્ષી દેવી, લલિતા દેવી, જુદા જુદા નામથી. અને વાલા ભક્તો, બધા દેવો, ઋષિઓ, બ્રહ્માજી, પરમાત્મા, શ્રી હરિ, આદિ શક્તિ, ઇન્દ્ર, એ બધા મહાદેવજીની સ્તુતિ કરે છે. મહાદેવજી તો ભોળા શંભુ છે. મહાદેવજીને મનાવવા માટે બધા એ સુંદર મજાનો ભાવ રજૂ કરે છે. આપણે પણ ભાવ રજૂ કરીશું. આ કથા એને દિવ્ય બનાવવા માટે આમ તો પ્રભુ જ દિવ્ય બનાવશે, આપણે તો શું બનાવી શકીએ. ત્રિપુરારી ઓ ભોલે ભંડારી, विषधारी ओ भूतों के स्वामी, हम सब आए हैं तुम्हारे धाम में, आओ ना हमारी पुकार पे. त्रिपुरारी ओ भोले भंडारी, विषधारी ओ भूतों के स्वामी, हम सब आए हैं तुम्हारे धाम में. આ ક્યાં રાગ ઉપરથી એ તમને ખબર છે ને? આ ભાગવતના સિદ્ધાંત, આ ભાગવતના કીર્તન, એના આધારે જ આ લોકોએ આવા સુંદર મજાના ગીતો બનાવ્યા છે. અને એના કારણથી એ લોકોને ધન સંપત્તિ, બહુ પ્રખ્યાતિ, જાહેરાત, કીર્તિ, પ્રતિષ્ઠાઓ મળી છે. એ કયો રાગ? અહીંયા આવીને કહેશો કે ના, એ ફિરકી વાલી
तुम कल फिर आना, नहीं फिर जाना, तुम अपनी जुबान से कि तेरे नैना है जना बेईमान से। मतवाली ये दिल क्यों तोड़ा, ये तीर काहे छोड़ा नजर की कमान से कि मर जाएंगे हम मुस्कान से। મહાદેવજી એ પણ આ દિવ્ય પ્રાર્થના એનાથી કૃપા કરે છે। ગલે में माला सर्प बिराजे, गले में माला सर्प बिराजे, वामंगे पार्वती धूप दीपक लेकर के दर पे भक्त करे तेरी आरती। एक बार आओ, एक बार आओ, तरस दिखाओ, हम भी दास है तेरे, हो कैलासी काशी के वासी, तुम हो अविनाशी जटा में गंगाधार के। हम सब आए हैं तुम्हारे धाम पे, त्रिपुरारी ओ भोले भंडारी, विषधारी ओ भूतों के स्वामी, हम सब आए हैं तुम्हारे धाम में, हम सब आए हैं तुम्हारे द्वार पे। भस्मासुर को तूने मारा, भक्तों को तो तारा रे, जब जब भीड़ पड़ी भक्तों पर छोड़ समाधि आया रे। जय जय शंकर, जय जय शंकर, जय प्रलयंकर, जय हो गौरी शंकर। दिल से चाहे कि नींद उठ जाए, तुम्ही को मनाए कि हम सब आए हैं तुम्हारे द्वार पे, कि हम सब आए हैं तुम्हारे द्वार पे। प्रभु कर दो भव से पार रे, भूतनाथ बाबा भूतों के स्वामी, भूतनाथ बाबा भूतों के स्वामी, अन्न धन का भंडार भरो, हर लो दुख हमारा, हर लो दुख हमारा। सारे जीवन का कल्याण करो, बालक तेरा सेवक तेरा महिमा गाए तेरी, सारे जग को सुनाए। त्रिपुरारी ओ भोले भंडारी, ले जी स्तुति हमारी, हम सब आए हैं तुम्हारे द्वार पे, कि हम सब आए हैं तुम्हारे द्वार पे। आ दिव्य स्तुति एनाथी प्रभु महादेवजी तो એમ કહેવાય છે જ ઘોડાઓ મહાદેવજી તરત જ રાજી થઈ જાય છે। અને એવું પણ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે ભક્ત શુદ્ધ હૃદય હોય અને તરત માની જાય સમજી જાય એ જ ભક્ત, જીદ કરે એ ભક્ત નથી કહેવાતા।
પોતાની જ વાત અકड़ता रखे तो अकड़ता तो मुर्दे में होती है, अकड़ नहीं बनना चाहिए, सब कुछ छोड़ देना चाहिए। બધું છોડી દો તો અકડતા વહી જાય છે। મહાદેવજી એમણે યજ્ઞ સ્થળે હાજર થઈ અને મહાદેવજીએ એક મૃત મસ્તક મરેલા કોઈ એનું મસ્તક લઈ આવવા મહાદેવજીએ કહ્યું છે। કોઈ જીવતાનું મસ્તક નહીં હો। એટલે સેવકો તો ગયા, બકરાનું મસ્તક એ લાવ્યા। મહાદેવજીએ એના ઉપર પધરાયું, દક્ષના ધડ ઉપર, શરીર ઉપર, અને ગુરુને મહાદેવજીએ ક્રેડિટ આપવા માટે આદેશ કર્યો કે તમે મંત્રોચ્ચાર કરો। કુંભજ ઋષિ એમની પાસેથી મહાદેવજીએ કથા સાંભળી હતી ને, એમણે અગસ્ત્ય ઋષિએ મંત્રોચ્ચાર કરી દક્ષને જીવિત કર્યો છે। આ ગુરુને ક્રેડિટ આપી એ મહાદેવજીએ પણ ધ્યાન રાખ્યું છે। તો હંમેશા આપણે ગુરુને ક્રેડિટ આપવી જોઈએ। હરિનામ સ્મરણ સર્વ વિપત્તિ કારણમ। પુણ્યાત્માઓ, ભાગવત કથા આપણને શીખવે કે હરિનામ એ જ સાચું છે, એને છોડવું નહીં। એવા ભાવ રજૂ કર્યો છે। હરિસુંદર નંદ મુકુંદા, હરિસુંદર નંદ મુકુંદા, હરિનારાયણ હરિ ઓમ। હરિસુંદર નંદ મુકુંદા, હરિનારાયણ હરિ ઓમ। હરિ કેશવ હરિ ગોવિંદા, હરિનારાયણ હરિ ઓમ। आओ रे गाओ रे नाचो रे रास रचाओ रे। आओ रे कान्हा रे गोकुल के प्यारे। हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम। वनमाली मुरली धारी, गोवर्धन गिरिवरधारी, नित नित कर माखन चोरी, गोपी मनहारी। आओ रे कान्हा रे, हे मोर मुकुटधारी, कान्हा पीतांबरधारी। गोपियन संग रास रचाए, मोहन मुरलीधारी। हरि सुंदर नंद मुकुंदा, हरि नारायण हरि ओम। हरि केशव हरि गोविंदा, हरि नारायण हरि ओम। वाला भक्तो, स्वाद અને વાદ એનાથી દૂર રહેવું। એટલે જીભનો સ્વાદ એને ગમે એવું ન આપવું, જીભને સ્વાદ, અને વાદ એ પણ ન કરવો। તેમાંથી એક તો મૂકવું પડે ને વાલા ભક્તો। તો એક મૂકે એટલે બીજાને ઓટોમેટિક મૂકી દેવું પડે। એટલે વાલા ભક્તો, આપણે જે દ્રષ્ટાંત આપ્યું છે એમાં આવા સમાજમાં પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે દીકરી
એકવાર આપી પછી દીકરી રાજી રહી અને સસરા પક્ષના એ પણ રાજી રહે એના માટે હંમેશા પ્રયત્નો કરવા અને એક પક્ષે જાતું કરવું તો સસરા પક્ષમાંથી જાતું ન થાય તો દીકરીને માટે થઈને પણ અને આ દીકરી ખોઈ ન પડે, દીકરીએ અગ્નિ સ્નાન કરી લીધું એવું ન થાય એ અટકાવવું એ દીકરીના માતા પિતા એમની ફરજ છે, એમનો ધર્મ છે. માટે ત્યારે સામા પક્ષથી જીદ થાય કે છોડે નહીં તો દીકરી એના માતા પિતા એના માવતર એમને એવો ધર્મ બજાવવો કે દીકરીના સુખ માટે થઈને પણ બધું છોડી દેવું તો દીકરી બચી જાય, દીકરી ખોવી ન પડે. દીકરીનું મૃત્યુ થાય એમ નથી કહેવાનું, પછી દીકરી રીસાઈ જાય ને, દીકરી વાત ન કરે ને, દીકરી એને કોઈ સંપર્ક ન થાય ને, પછી દીકરીના ઘરે ન જઈ શકાય ને, આવું બધું ભોગવવું પડે. અને માટે દીકરી એ ખોવી ન પડે એટલે બધું જ દીકરીના માતા પિતાએ છોડી દેવું. પણ પછી પ્રભુ એ ધ્યાનમાં રાખે જ છો, તમે છોડી દેશો, માતા પિતા છોડી દેશે દીકરીને રાજી કરવા, તો પછી એમાં કઈ ભગવાન એ ધ્યાન રાખશે અને ભગવાન અનેક ગણું આપશે. વાલા ભક્તો, જો તમે કઈક જતું કરશો તો જતું કરવાની ભાવના રાખવી એટલે જીભ એના કંટ્રોલ રાખવો. જીભને ગમે એવો ખોરાક ન આપવો, નહીતર આદત પડી જાય અને તકરાર જીભથી થાય ને બોલીને, એટલે બોલીને જીભથી તકરાર ન કરવી. કદાચ થઈ જાય તો એ જીભ એને અવળે માર્ગે વાળવાને બદલે એનાથી માફી માંગી લેવી, જીભથી વાણીથી માફી માંગી લેવી કે અમારી ભૂલ થઈ ગઈ હો ભાઈ, અમે હવે ક્યારેય એવું નહીં કરીએ અને અમારે આવી ભૂલ ન કરવી જોઈએ. અમે જે કંઈ કહ્યું હોય એ પાછું ખેંચીએ છીએ. અને તો દીકરી એ પણ રાજી થાય, બધા રાજી થાય, સોનામાં સુગંધ ભળે એવું થાય. અને વાલા ભક્તો, તો જીવન એ આનંદમય બને. બસ જીવનનો આનંદ એ જ આપણા બધાનો હેતુ હોય છે. એટલે જીવનમાં આનંદ એ આપણે બધાએ મેળવવાનો. તો સદબુદ્ધિ એ મુજબ વર્તન કરવા અને સદબુદ્ધિથી વર્તન કરીશું ને. પણ સદબુદ્ધિ આવે ક્યાંથી? તમને કોઈને ખબર છે સદબુદ્ધિ કઈ જગ્યાએ મળે, કઈ દુકાને મળે, કઈ કંપની બનાવે છે? નથી ખબર, મળે જ નહીં. ના, અમને ખબર છે. સદબુદ્ધિ આ પરમાત્મા આદિશક્તિ એમના પ્રાગટ્ય એની પ્રેરણાથી મળે છે, એની ભક્તિથી મળે છે, આ ભાગવતની કથાથી મળે છે. સદબુદ્ધિ એ હંમેશા ભાગવત સાંભળવાથી, ભાગવત કહેવાથી મળે છે. વાલા ભક્તો, એટલે આ સદબુદ્ધિ માટે ભાગવત એનો આશરો લેવો, એનો સહારો લેવો. અને આ ભાગવતની કથા એ જીવનમાં કલ્યાણ કરનારી છે.
જીવનને ધન્ય બનાવનારી છે અને અંતે પણ પ્રભુ પોતાનું ધામ આપણને બધાને ભક્તોને આપે છે. તો હવે આપણે કથાને ટૂંકો વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ